મોટા ભાગે હું વિડીયો ખેતરોમાંથી જ શૂટ કરવાનું પસંદ કરું છું, કેમ કે પ્રાકૃતિક પરિવેશમાં વાત કરવાની મજા આવે, તમને પણ ફીલ ગુડ ફેક્ટર આવે, ચાર દિવાલોની વચ્ચે વિચારો પણ જાણે રૂંધાઈ જતા હોય એવો અનુભવ થાય. બીજું ઘણું બધું, ભારતનું યૌવન પણ રૂંધાઈ ગયું છે ચાર દિવાલો વચ્ચે. તો પરંતુ ક્યારેક એવા ઘણા બધા ઇસ્યુ હોય જેના ઉપર મને એવું લાગે કે મારે એક દિવસની રાહ નથી જોવી, તો તક્ષણ મારા વિચારોને તમારા સુધી પહોંચાડવા છે, અથવા તો એક પારિવારિક ભાવનાથી તમારી સાથે આ મુદ્દે વાત કરવી છે, તો હું તરત ઇમરજન્સી શૂટ કરતો હોઉં છું. તો એ પ્રકારનું આ શૂટ છે, એટલે ઘરેથી જ કરી રહ્યો છું. મેં જોયું મુંબઈ અને દિલ્હીની અંદર iPhone 17ને લેવા માટે લાઈનો લાગી છે, લોકો એકબીજાને સાથે મારામારી કરી રહ્યા છે. એટલે મને એમ થયું કે કેટલી હદે એક સંસ્કૃતિના રૂપમાં, સભ્યતાના રૂપમાં આપણે ક્યાં જઈને ઊભા રહ્યા છીએ. આપણા યુવાનો, આપણા તરુણો, આપણા ટીનેજર, આપણા કિશોરો કઈ દિશામાં જઈ રહ્યા છે. આઈફોન ઠીક છે, પ્રથમથી જ આ મૂડીવાદી લોકોનું ષડયંત્ર છે. જે લોકોએ પાણીની બોટલ, મતલબ ભારતમાં કહેવાતું, ગુજરાતમાં કે પાણી પડીકે વેચાશે ને ગાય નાની થશે ને, તો થઈ ગયું બધું. ભાઈ પાણીની પરબો હતી અહીંયા હાઈવે ઉપર ગામમાં, અત્યારે વેચાય છે. પંચાયત પણ મીટર લગાવવાની છે હવે ઘરે, અને ગાય નાની જ થઈ છે ને, કપાઈ રહી છે રોજ. એટલે નાનું મતલબ સાઇઝમાં નહીં, એનું મૂલ્ય ન રહે, એનું બહુ મહત્ત્વ ન રહે, કપાવા લાગે એટલે નાની. તો બધું થઈ રહ્યું છે. કંઈક એવું જ iPhone 17નું છે કે સાહેબ, ભારત ઉપર જ્યારે આક્રમણ થયું ને, ત્યારે ચંડીગઢ સિવાય ક્યાંય લાઈનો નથી લાગી આખા ભારતમાં લડવા માટેની. ચંડીગઢમાં લાગી હતી. દસમી સ્પિતા મારી પાછળ છે ને, દસમી સ્પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબના શહેરમાં લાગી હતી. એ મહાપુરુષના પૌરુષ, શૌર્ય, સાહસ હજુ પણ ત્યાં જીવંત છે. એટલે આપણને એમ થાય કે એક સમયનું વિશ્વગુરુ, જે દેશમાં સિકંદર, આ દેશમાં ભૌતિકતા એટલી હદે અસ્વીકૃત હતી કે સાહેબ, સિકંદર જ્યારે ભારતની સીમાઓની નજીક પહોંચ્યો, પંજાબનો, અત્યારનું પંજાબ, એ વખતનું પોરસ રાજાનું કિંગડમ, તો સિકંદરના સૈનિકોએ આપણા યોગીને કહ્યું, સાધના કરતા હતા, તપ કરતા હતા, કે સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, આખી દુનિયાને જીતવાવાળો તમને બોલાવી રહ્યો છે. તો કે ભાઈ, નથી મળવું, ભલે દુનિયા જીતી હોય, એને સ્વયંના મનને જીત્યું છે. તો સૈનિકોએ કહ્યું કે તમને રાજ્ય આપવામાં આવશે, જે માગો એ આપવામાં આવશે. કેમ કે સિકંદરની એવી શોખ હતો શાસ્ત્ર અર્થ કરવાનો, અને ભારતના યોગીઓને લઈ અને ખૂબ જિજ્ઞાસા હતી. એટલે જે માગો એ પણ તમે સિકંદર પાસે આવો, એલેક્ઝાન્ડર પાસે આવો. તો કે નથી આવવું, અમારે કશું નથી જોઈતું. તો કે તમારા શરીરને નષ્ટ કરી નાખીશું. તો એમને કહ્યું કે અમે ક્યાં શરીર છીએ, શરીર અમારું છે, અમે શરીર નથી. આ પ્રકારની વૈચારિક ઊંચાઈ ધરાવતો દેશ, જ્યાંથી સિકંદર પણ ભાગી ગયા. એને એમ થયું કે કપડા વગરનો નિવસ્ત્ર સાધુ જો આટલો તેજસ્વી છે, તો અંદર રાજાઓ કેવા હશે, આના દેશના લોકો કેવા હશે. જે દેશે તમને ચંદ્રગુપ્ત આપ્યા, જે દેશે તમને ગૌતમ બુદ્ધ જેવા લોકો આપ્યા, જે રજવાડાને લાત મારીને જંગલમાં ગયા આત્મજ્ઞાન મેળવવા માટે. સુદામા અને કૃષ્ણ બંનેને એક સરખું મહત્વ મળ્યું છે આ સમાજમાં. વિચાર આકર્ષણવાળો આપણો આ દેશ, આ સભ્યતા, સંસ્કૃતિ. અને 2025માં ક્યાં પહોંચ્યા આપણે, કે આપણા યુવાનો, અને એક આ લોકોનું ષડયંત્ર છે, સતત સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા મગજને, આપણા બાળકોના મગજને આ લોકો હેક કરી રહ્યા છે. નેપાળનું જેનજી પ્રોટેસ્ટ ઘણા બધા અંશે સોશિયલ મીડિયાની દેન છે. ઠીક છે, ત્યાં કરપ્શન હતું, એ બધું જ છે, પણ સોશિયલ મીડિયાથી બાળકોના માનસનું પરિવર્તન થઈ રહ્યું છે. આ એ જ તો છે. હું તો મનાલી દર વર્ષે જાઉં છું ગ્રુપ લઈને, ઉનાળામાં મનાલી જ હોઉં, હિમાચલ પ્રદેશમાં. તો બાળકો, મેં જોયું કે ગ્રુપમાં પણ આઈફોનવાળો વારંવાર પોતાનો ફોન બહાર કાઢે. એ આમ દેખાડવા પેલું અડધું ખાધેલું સફરજનનો જે સિમ્બોલ છે ને, એનાથી એટલી બધી સમાજમાં સ્વીકૃતિ મળે છે, માન મળે છે. સાહેબ, 100 વીઘા 200 વીઘા જમીનવાળાને પણ ન મળે ને એટલું માન ખાલી આઈફોનથી મળે છે. છોકરાઓને પણ એવું લાગે કે આનાથી અમે છોકરીઓને આકર્ષી શકીશું. એક સોશિયલ વેલિડેશન મળે છે, સમાજમાં સ્વીકૃતિ મળે છે, અપ્રુવલ મળે છે. એટલે માન્યતા મેળવવા માટે થઈ. અને મેં જોયું કે લોકો અહીંયા EMI ઉપર લાખ રૂપિયાના આઈફોન લાવે. આ બધા કશું જ કામ વગર, કશું એમને કામ નથી.
અને હવે 17 માટે લાઈનો લાગી લોકો મતલબ ઝઘડો કરે. તમે સમજો, કોરોના કાળ વખતે ઓક્સિજનના સિલિન્ડર માટે લાઈનો લાગી, સમજી શકાય. રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનો લાગી, સમજી શકાય. લોકડાઉન થવાનું હોય અને સુપર માર્કેટો બંધ થઈ જવાના હોય તો ગ્રોસરી માટે, રાશન માટે લાઈનો લાગે અને કદાચ ઝઘડા થાય તો સમજી શકાય. અસ્તિત્વનો સવાલ છે, શરીરના નિર્વાહનો સવાલ છે. પણ યાર, આ તો આઈફોન 17 માટે લાઈનો, એક ફોન, આ ફોન જે ભારતના લોકો 12માંથી 10 કલાક જોઈ રહ્યા છે, આંખો ખરાબ થઈ રહી છે, નાનપણ સ્ક્રીન ટાઈમ. આ ફોનના કારણે ભારતમાં 4માંથી 1 માણસને ક્લિનિકલ ડિપ્રેશન થયું છે. આ ફોનના કારણે માણસો રિયલ લાઈફ કોન્વર્ઝેશન નથી કરી રહ્યા. સંબંધી આપણા ઘરે આવ્યા તો સંબંધી પણ ફોનમાં, આપણે પણ ફોનમાં. એટલી હદે પતિ પત્ની વચ્ચે પણ પેલી સોતન હોય ને, સોચ, એના જેવું કામ છે આ ફોનનું. પતિ પત્ની પણ બંને ફોન, મતલબ એક જે વાસ્તવિક સંવાદ થતો, એક મેમન ગતિઓ થતી, લોકો જે સામાજિક વૈચારિક આદાન પ્રદાન કરતા હતા, એ બધાનો દુશ્મન આ ફોન. અને ફોન ખરીદવા માટે જાણે જીવન મરણનો પ્રશ્ન હોય એ રીતે ત્યાં માર ધાડ થઈ રહી છે, માર કાપ થઈ રહી છે. એટલે વિચાર કરો, આ મૂડીવાદી લોકો કેટલી હદે જીવનના દરેક ક્ષેત્રમાં. આપણી ખેતી સાહેબ રામમોલ હતા, બીજવારોય મોઘો નહીં, કશું નહીં. ને સાહેબ અત્યારે તમે જુઓ, એક નાનકડો સીમાંત 7-8 ઓરિયા હોય, એટલે 40-50 વીઘાવાળો ખેડૂત હોય ને તો પણ એનું તમે જુઓ તો બિલ બને લાખ રૂપિયાનું. વિકાસ ને સ્પ્રે ને બધી જ જગ્યાએ પૈસો ઘુસાડી રહ્યા. મેં શરૂઆતમાં કહ્યું ને કે પાણીની પરબો હતી અને પાણી, એ મતલબ દરેક એક, મને એમ લાગે છે કે બસ હવા બચી છે. હવે આ હવા છે ને, આ પંચાયત પાણીના તો મીટર લગાવવાના જ છે અહીંયા. હવે એટલે પાણી તો પૈસાનું થઈ ગયું, હવા બાકી છે. મને લાગે છે કે હવા માટે પણ વર્ષે દાડે કે મહિને આપણે પૈસા ચૂકવીએ, શ્વાસ લઈએ છીએ. એટલે મૂડીવાદી લોકો કોઈ વસ્તુ બાકાત નથી રાખે, એમને બધે જ પૈસો કમાવો છે. ધર્મ, પંથ, સંપ્રદાય, બધે જ પૈસો. ઠીક છે, પૈસો સાધન છે, માધ્યમ છે. હું એવું નથી કહેતો કે તમે ઘઉં લઈ અને હવે કોકના ત્યાં તેલ લેવા જાઓ અને શક્કર ટેટી લઈ અને રીંગણા લેવા જાઓ. એક માધ્યમ તરીકે, વ્યવસ્થા તરીકે ઠીક છે. પણ મૂડીવાદી લોકો તમને ને મને 24 કલાક દોડાવવા માગે છે, શાંતિ સુકૂનથી બેસવા નથી દેવા માગતા, સતત આપણને દોડાવવા. આપણા બધા સંબંધો બધું જ ખતમ, સંબંધો પણ ખતમ થઈ ગયા. સંબંધની વ્યાખ્યા છે મિત્રો, સમ અનુબંધ. એટલે તમારી સાથે સમાન ભાવે જે જોડાયેલો ન હોય ને એને સંબંધી કહેવાય. એ પોતાની જાતને મોટો માનતો હોય, તમને નાના, તમે મોટો ને એને નાના, તો સંબંધી નથી. તમે એવું કહી શકો કે તમે એને ઓળખો છો ને એ તમને ઓળખે છે. એ સંબંધો પણ આ મૂડીવાદી વ્યવસ્થાઓના કારણે, આ લોકોના કારણે ખતમ થઈ ગયા. કેમ કે હવે સંપત્તિ, પૈસો નથી તો કોઈને સંબંધ જ નથી રાખવો. એટલે કેવી સુંદર સામાજિક વ્યવસ્થાઓ, સુખ દુઃખમાં માણસ એકલો ન પડે, ઢીલો ન પડે, એને સહયોગ, સપોર્ટ મળે એટલા માટે ઊભી કરેલી મામા, ફઈ, માસી ને ફુવા ને ફઈબાના, કાકા બાપાના, અમારું કુટુંબ બધું ખતમ થઈ ગયું. બધું મૂડીવાદી લોકોએ ખતમ કરી નાખ્યું. એટલે તો આજકાલ હું કહું છું કે ભારતની સડી ગયેલી, એક્સપાયર થઈ ગયેલી સામાજિક વ્યવસ્થાઓ, જેમ એક્સપાયર થયેલી ગોળીઓ આપણે નાખી દઈએ, નવી ગોળીઓ લાવીએ, એક્સપાયર થઈ ગયેલી વેફર, ખાદ્ય પદાર્થો નાખી દઈએ, એમ આ વ્યવસ્થાઓ પણ સડી ગઈ છે, એક્સપાયર થઈ ગઈ છે. કેમ કે કોઈ એકબીજાનું સંબંધી નથી, બધું મૂડીવાદ. એટલે આ જે ફોનની લાઈન છે ને અને જે ઝઘડાઓ છે ને એ પણ મૂડીવાદી લોકો જે સોશિયલ મીડિયા અને સતત એક પ્રકારનો મારો ચલાવી રહ્યા છે આપણા મન ઉપર, આપણા બાળકોના મન ઉપર. સુખની વ્યાખ્યાઓ બદલી નાખી સાહેબ આ લોકોએ. સુખ મતલબ લોકોને કઈ રીતે માન મળશે એ બધા માપદંડો, પેરામીટર્સ, બધું જ બદલી નાખ્યું. એટલે જ તો આ યુવાન માર્ગ, કારણ કે એને આઈફોન લઈને કોલેજમાં સીન સપાટા કરવા છે, છોકરીઓને ઇમ્પ્રેસ કરવી છે, એટલે જ લાઈનો લાગી છે. આ સમાજ કાલ ઉઠી અને કોઈ બીજી વસ્તુને મહત્વ આપવા માંડશે તો ત્યાં લાઈનો લાગશે. એટલે કેટલી હદે માનસિક વિકલાંગ થઈ ગયા છીએ આપણે કે અન્ય દેશમાં બેઠેલા મૂડીવાદી લોકો ષડયંત્ર કરીને આપણા દેશમાં કઈ વસ્તુઓને મહત્વ મળશે એ બધું નક્કી કરી રહ્યા છે. ફોન તો છે, ફોન તો બીજા પણ છે. વિવોનો ફોન લાવો ને 2 લાખનો, કોઈ મહત્વ, એ અડધું કાપેલું જે પેલું ખાધેલું સફરજન છે ને એઠું, એ એઠા સફરજનનો આ બધો કાગા રોડ છે. એ સફરજન ખબર નહીં અહીંયા લોકોને, મેં તો જોયું કે લોકો જાણી જોઈને આઈફોન હોય એટલે જાણી જોઈને વારંવાર બહાર કાઢે અને કેન પ્રકારે. અરે વચ્ચે તો એવો ટ્રેન્ડ હતો કે આઈફોન ના હોય તો પણ એનું કવર આઈફોનનું લગાવીને પણ લોકો એવું બતાવતા કે ભાઈ મારી પાસે આઈફોન છે.
હરામખોરો. તમારી પાસે શક્તિ હોય, ઉર્જા હોય, તેજસ્વીતા હોય, વિચારોની સુંદરતા હોય, સારું શરીર હોય, આ બધું આ બધા માપદંડ હોવા જોઈએ શ્રેષ્ઠ જીવનના. અને આ બધી વસ્તુઓને માન મળવું જોઈએ, અટેન્શન મળવું જોઈએ. સાહેબ, એક ભાગેલું અડધું ખાધેલું સફરજન, હું જામફળ બોલ્યો હોય તો સફરજન તમને મોટા બનાવે, નાના બનાવે. આ તો કઈ રીતે, કેટલી હદે માનસિક ગુલામી છે. તો ઠીક છે, મને જરૂરી લાગ્યું આ વિષય ઉપર આપ સૌની સાથે વાત કરવાનું, એટલે વિડીયો બનાવ્યો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. સપોર્ટ મી.